કોના સમીકરણો છે? અચળ પ્રવેગી ગતિના. જો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો જ લાગુ પડે, નહીતર લાગુ પડશે નહીં. અને મોટા ભાગના દાખલા આવા જ દાખલા આવશે કે જેમાં પ્રવેગ કેવો હોય? અચળ હોય. પહેલું સમીકરણ, બધી રાશિનો પરિચય આપી દઉં. v0 એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ અથવા તો એવું કહી શકાય t સમયે વેગ, અને a એટલે અચળ પ્રવેગ, જે પ્રવેગથી પદાર્થ જતો હોય તે. d એટલે સ્થાનાંતર. બરાબર, આટલી વસ્તુ જુઓ. v બરાબર v0 પ્લસ at. v એટલે અંતિમ વેગ અથવા તો કહી શકાય t સમયનો વેગ, એ શરૂઆતનો વેગ વત્તા at જેટલો થાય. d સ્થાનાંતર કેટલું થાય? v0t પ્લસ 1/at સ્ક્વેર જેટલું, અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad થાય. અને એના પરથી આ લેવા છે કે સ્થાનાંતર એટલે વેગ ગુણ્યા સમય કહેવાય. તો વેગ કયો લેવાનો છે? એવરેજ વેગ લેવાનો છે. એવરેજ એટલે શું થાય? પ્રારંભ અને અંતિમ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે એવરેજ કહેવાય, ઇન્ટુ ટી. 4 સમીકરણો મેન છે. આના પરથી બહુ બધા MCQ સોલ્વ કરવાના છે. હું હોમવર્કમાં પણ આપીશ અને અહીંયા પણ આપણે સોલ્વ કરવાના છે. બરાબર, તો 4 સમીકરણો યાદ રાખવાના છે. બીજા 2-3 કિસ્સાઓ યાદ રાખવાના છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર. આ nમી સેકન્ડમાં કાપેલું અંતર એ શું છે? સમજો પેલા. એ પોઈન્ટ છે, બી પોઈન્ટ છે. એ પરથી હું ગાડીની શરૂઆત કરું છું, બી પર જવું છે મારે. શરૂઆતનો વેગ મારો 0 છે. શરૂઆતમાં હું સ્થિર હતો, એટલે શરૂઆતનો વેગ v0 બરાબર કેટલો થઈ જાય? 0 મીટર પર સેકન્ડ. હંમેશા યાદ રાખો, જ્યાં પણ શરૂઆતનો વેગ આવે ત્યાં v0 દર્શાવવાનું, કારણ કે આપણે સમીકરણમાં v0 દર્શાવ્યું છે એટલા માટે. બરાબર, તો શરૂઆતમાં મારી ગાડી સ્થિર હતી, ચાવી ચાલુ કરી, કિક મારી, ગાડી શરૂઆત કરી. બરાબર, એથી જાઉં છું બી પર. સમય લાગે છે મારે 5 મિનિટ. બી પર હું હજી સ્ટોપ થયો નથી. બી પરથી મારે આગળ જવાનું જ છે, પણ બી પર અહીંયા ઘટના આપણે બી સુધી સમજવી છે. બીથી મારે આગળ જવું જ છે, એટલે બી પર હું સ્ટોપ નથી. તો મારો અંતિમ વેગ દાખલા તરીકે 20 મીટર પર સેકન્ડ છે. સ્ટોપ થયો હોત તો 0 થઈ જાય. બરાબર, પણ હું સ્ટોપ નથી. 5 મિનિટમાં એથી બી પર પહોંચું છું. તો 5 મિનિટમાં મેં કેટલું અંતર કાપ્યું? 5 મિનિટમાં મેં કેટલું અંતર કાપ્યું? તો અંતર જે છે અથવા તો સ્થાનાંતર, તો અહીંથી મળી જાય v0t પ્લસ 1/at સ્ક્વેર. તમને પ્રવેગ આપી દીધો છે, દાખલા તરીકે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ છે. બરાબર, તો v0 કેટલા છે? 0. તો આખો પદ 0 થઈ જાય. એટલે એક વસ્તુ યાદ રાખો, દાખલામાં જ્યાં પણ સ્થિર સ્થિતિ એવો શબ્દ આવે એટલે હંમેશા શરૂઆતનો વેગ 0 લઈ લેવાનો, એટલે v0 ની વાળું પદ કેવું થઈ જાય? 0. માત્ર બચે કોણ? 1/at સ્ક્વેર. એટલે 1/2 એ કેટલા છે? 1, અને t સ્ક્વેર કેટલો સમય લાગે? 5 મિનિટ. 5 મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે 5 ગુણ્યા 60 નો વર્ગ. 6 35 300, 300 નો વર્ગ 90000 ભાગ્યા 2, 90 ના અડધા 45 000. આટલા મીટર અંતર મેં કાપ્યું. ખબર પડી? કેટલા સમયમાં? 5 મિનિટમાં. પણ હું તમને એમ કહું કે ત્રીજી થી ચોથી મિનિટની વચ્ચે મેં કેટલું અંતર કાપ્યું? ત્રીજી થી ચોથી મિનિટની વચ્ચે કેટલું અંતર કાપ્યું? એટલે માની લો અહીંયા 1 મિનિટ સુધી અહીંયા પહોંચો, 2 મિનિટ અહીંયા પહોંચો, 3 મિનિટ અહીંયા પહોંચો, 4 મિનિટ અહીંયા પહોંચો, એટલે ત્રીજી ચોથી, તો આ બંનેની વચ્ચે મેં કેટલું અંતર કાપ્યું એ કેમ ખબર પડે? એવું તો આપણી પાસે કોઈ ઇક્વેશન નથી. એટલે જે તે સમયની અંદર મેં કેટલું અંતર કાપ્યું. અહીંયા આપણે મિનિટ શબ્દ વાપર્યો છે, મિનિટની જગ્યાએ હું સેકન્ડ પણ લઈ શકું કે ભાઈ ત્રીજી થી ચોથી મિનિટ, એની જગ્યાએ હું એવું કહી શકું કે ભાઈ 180 સેકન્ડ. ત્રીજી મિનિટ એટલે 180 સેકન્ડ થી 240 સેકન્ડ ની વચ્ચે મેં કેટલું અંતર કાપ્યું?
તો હજી મારે સ્પષ્ટ કેવું હોય તો હું તમને એમ કહું કે ભાઈ 185 મી સેકન્ડ, આટલા મી સેકન્ડ, 185 મી સેકન્ડ, એમાં મેં કેટલું અંતર કાપ્યું, તો કંઈ ખબર પડે નહીં. આ સમીકરણ પરથી મેળવી શકાય નહીં. તો એના માટે એક અલગ સમીકરણ છે. ઘટના સમજો પહેલા ક્યાં વપરાય, જે તે સેકન્ડમાં કાપેલું અંતર. કે ભાઈ 185 મી સેકન્ડમાં મેં કેટલું અંતર કાપ્યું, 5, 10, 15, 20. આ અંતર તો મને શું મળ્યું, એ પોઈન્ટથી લઈને બી પોઈન્ટ સુધી કાપેલું કુલ અંતર મળ્યું. પણ હું તમને એમ કહું કે ભાઈ 185 મી સેકન્ડમાં કેટલું કાપ્યું, તે કહી શકાય નહીં. બરાબર. તો એના માટે એક સમીકરણ છે, nમી સેકન્ડમાં કાપેલું અંતર, n તરીકે કોઈ પણ સંખ્યા, પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, 5મી સેકન્ડ, 10મી, 15મી, 50મી. બરાબર. એટલે nમી સેકન્ડમાં કાપેલું અંતર d બરાબર v0 પ્લસ a/2 2n - 1. સમીકરણ યાદ રાખો. d એટલે કાપેલું અંતર છે. કેટલું? v0 એટલે શરૂઆતનો વેગ પ્લસ a/2 એટલે પ્રવેગ જાણો છો. n એટલે જે તે સેકન્ડ, કે ત્રીજી સેકન્ડમાં કાપ્યું એટલે 3 મૂકવાના. 3 દુ 6 -1 5. બરાબર. તો આ ક્યારે સમીકરણ વાપરવાનું? nમી સેકન્ડમાં કાપેલું અંતર હોય ત્યારે. હજુ એક નવી એક કન્ડિશન આવે છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ds વડે દર્શાવાય. ડિસ્ટન્સ એટલે અંતર છે, સ્ટોપિંગ એટલે સ્ટોપ થવા માટેનું અંતર. કે તમે ગાડી લઈને જાઓ છો, રસ્તા પર આગળ અચાનક કૂતરું આવી જાય, તમે શું કરો? લીવર આપો, બ્રેક મારો. ઘણા લીવર આપે ને ઘણા બ્રેક મારે. બરાબર. અહીંયા આપણે બ્રેક મારવાની છે, ઉધારી લો કે ભાઈ કૂતરાને બચાવવાનું છે, કૂતરાને મારી નથી નાખવાનું, એટલે આપણે બ્રેક મારવી છે. તો શું તમે બ્રેક મારો એટલે અચાનક ત્યાં ગાડી સ્ટોપ થઈ જશે? નહીં. થોડીક ગાડી આગળ ગતિ કરશે, કારણ કે તમે પહેલેથી ઓલરેડી ગતિમાં હતા. એટલે ગતિ અચાનક તમારી સ્ટોપ થઈ જશે નહીં. તમે બ્રેક લગાવો એટલે ધીમે ધીમે ગાડી ધીમી પડે અને છેલ્લે અંતે સ્ટોપ થાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું છે સમજો. કે જ્યારે તમે બ્રેક મારી, જે સેકન્ડે તમે બ્રેક મારી ત્યાંથી ગાડી અમુક અંતર કાપીને સ્થિર થાય. તો એ જે અમુક અંતર કાપ્યું એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. મતલબ કે સ્ટોપ થવા માટે કાપેલું અંતર, એને સિમ્પલ ભાષામાં કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર. સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એનું સમીકરણ કઈ રીતે મેળવવું? કે દાખલા તરીકે તમારી ગતિ છે, પ્રવેગી ગતિ છે. બરાબર. તો સમીકરણ પ્રવેગી ગતિના 3 આવ્યા, એમાંથી છેલ્લું સમીકરણ ઉપાડો, v² - v02 = 2ad. બરાબર. આની અંદર જોજો, v એટલે અંતિમ વેગ છે. ઘટના તમે બાઇક સાથે કમ્પેરિઝન કરો, તમે બ્રેક મારો છો, અંતમાં તમે કેવા થઈ ગયા? સ્થિર થઈ ગયા. અંતમાં આપણી ગાડી સ્ટોપ થઈ ગઈ. તો અંતિમ વેગ કેવો? 0. બરાબર. d કાપેલું અંતર, કેટલું અંતર કાપ્યું? સ્ટોપિંગ ડિસ્ટન્સ જેટલું. તો d બરાબર કેટલું હોય? ds. તો આ બંને પદ તમે આની અંદર મૂકો. બરાબર. તો 0² - v02 = 2ads. આપણે જોઈએ છે ds, એને કરતા બનાવો. તો 2a અહીંથી નીચે આવે, આ પદ તો કેન્સલ થઈ ગયું. તો ds = -v02/2a. આ એનું સમીકરણ યાદ રાખવાનું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ આટલું હોય. કેલ્ક્યુલેશન તમે બાઇક પર બેઠા બેઠા મારી શકો. કે માની લો કે તમારી ગાડી જાય છે 50 મીટર/સેકન્ડની ઝડપથી. બરાબર. તમે બ્રેક મારો છો. બ્રેક મારો છો એટલે બ્રેક મારો ને એટલે તમારી ગતિ ધીમી પડે. ગતિ ધીમી પડે એટલે એની અંદર પ્રતિ પ્રવેગ આવે. યાદ કરો, કાલે વાત કરેલી. પ્રતિ પ્રવેગ એટલે શું? પ્રવેગ શું કરે? ગતિનો વધારો કરે. પણ પ્રતિ પ્રવેગ શું કરે? ગતિનો ઘટાડો કરે. બરાબર. કેમ પ્રવેગ આવ્યો? કારણ કે તમારી સ્પીડ જે 50 હતી ને એમાંથી ધીમે ધીમે ઘટતી ઘટતી હવે 0 થવાની છે. એટલે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ તો આવવાનો જ છે. બરાબર. એટલે તમારી ગતિ કેવી થઈ જાય? પ્રતિ પ્રવેગી. દાખલા તરીકે પ્રવેગ આવી ગયો છે 2 મીટર/સેકન્ડ². પ્રતિ છે એટલે માઇનસ આવશે, -2 મીટર/સેકન્ડ². બરાબર. તમે જતા હતા 50 મીટર/સેકન્ડની ઝડપથી, તમે બ્રેક મારી એટલે તમારા ગાડીની અંદર પ્રવેગ ઉત્પન્ન થઈ ગયો 2 મીટર/સેકન્ડ². તો તમે કેટલા અંતર પછી સ્ટોપ થશો? ચાલો મારે કેલ્ક્યુલેશન મારવી છે ગાડી પર બેઠા બેઠા. સૂત્ર યાદ હોય એટલે કેલ્ક્યુલેશન લાગી જાય. -v02/2a. ચલો,
v0 સ્ક્વેર, v0 શરૂઆતનો વેગ કેટલો હતો 50 નો વર્ગ છેદમાં 2a, એ કેટલા છે -2, માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, 50 નો વર્ગ 2500 છેદમાં 2 દુ 4, ભાગ ઉડાડો, એ આપણો આન્સર. ખબર પડે? તો આવી રીતે ગાડી પર બેઠા બેઠા આપણે કેલ્ક્યુલેશન મારી શકીએ કે ભાઈ 10 મીટર પછી હું એક્ઝેક્ટ જો સ્ટોપ થઈ જવાનો છું, ત્યાં ફિઝિક્સ કામમાં લાગે. બરાબર? એટલે આ થઈ ગયું આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇક્વેશન. આ પણ યાદ રાખવાનું છે, આ પણ યાદ રાખવાનું છે. ક્લિયર? સ્ટોપિંગ ડિસ્ટન્સ એ બે બાબત પર આધાર રાખે. એક તો તમારી બ્રેકની કેપેસિટી. સાયકલ લઈને જાઓ છો, ગાડી લઈને જાઓ છો, ટ્રક લઈને જાઓ છો, બ્રેકની કેપેસિટી અલગ અલગ આવે. પાવરફુલ બ્રેક આવે અને અમુક સાયકલના ઘણી વખત ડટ્ટાઈ નીકળી જાય. બરાબર? તો એ બ્રેકની ક્ષમતા પર આધાર રાખે. બ્રેક એકદમ પાવરફુલ હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું થાય, કે તમે થોડુંક ડિસ્ટન્સ કાપીને ત્યાં સ્ટોપ થઈ જાઓ. પણ બ્રેક ધીમે ધીમે લાગતી હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ વધી જાય. બીજી બાબત v0 પર આધાર રાખે. જો ds અને v0 એકબીજાના સમપ્રમાણમાં છે, શરૂઆતનો વેગ છે. તમે જેટલી વધારે સ્પીડથી જતા હો અને તમારે સ્ટોપ થવું છે તો એટલું જ વધારે અંતર કાપવું પડે, કારણ કે અચાનક સ્ટોપ થઈ જવાય નહીં. એટલે v0 શરૂઆતનો વેગ તમે જેટલો વધારો એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધી જાય. એ એટલે પ્રતિ પ્રવેગ. બ્રેક માર્યો અને જે પ્રવેગ ઉત્પન્ન થયો, બરાબર, બ્રેક મારીને જે પ્રવેગ ઉત્પન્ન થયો એ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેટલો મોટો પ્રવેગ ઉત્પન્ન થાય એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘટે, અને જેટલો નાનો પ્રવેગ ઉત્પન્ન થાય એટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે. એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 બાબત પર આધાર રાખે. પેલું બ્રેકની ક્ષમતા, બીજું બ્રેક લગાવતા ઉદ્ભવતો પ્રતિપ્રવેગ, કે જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એના પર આધાર રાખે, અને ત્રીજું શરૂઆતની ઝડપ પર અથવા શરૂઆતના વેગ પર. 3 બાબત પર આધાર રાખશે સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર? ચાલો, આટલું ક્લિયર છે એકદમ. આમાં કંઈ નવી વાત નથી. હવે થોડાક આપણે દાખલા જોઈ લઈએ. આજે સમીકરણ જોયા પ્રવેગી ગતિના, એના પરથી પાછા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 થી પાછું શરૂઆત કરીએ. રકમ લખું છું, ધ્યાનથી વાંચજો, સમજજો. બે કાર વેગ 2 મીટર પર સેકન્ડ અને 4 મીટર પર સેકન્ડ ની ઝડપથી અચળ પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી સુરેખ રસ્તા પર ગતિ કરે છે. જો તે અંતિમ બિંદુ પાસે સમાન સમયે પહોંચે તો કાપેલું અંતર કેટલું?